બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજનું એક ઐતિહાસિક સંમેલનનો કાર્યક્રમ યોજાવાનો છે। ડીસાના શમશેરપુરા મુકામે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। રબારી સમાજનું ભવ્ય સામાજિક બંધારણ માટેનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઈને 50,000થી વધુ લોકો જોડાવાની શક્યતા છે। આગેવાનો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યું છે કે મહાસંમેલનમાં રબારી સમાજ માટે નવું બંધારણ ઘડવામાં આવશે। આ ઉપરાંત લગ્ન ખર્ચ ઘટાડીને વર્ષે 100થી 150 કરોડ બચતનો લક્ષ્યાંક નિર્ધારિત કરાશે। કાર્યક્રમમાં સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી પણ સમાજના આગેવાનો હાજરી આપશે। કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ। રબારી સમાજનું સંમેલન યોજાવાનું છે, જેમાં તેમનું નવું બંધારણ ઘડાશે। શું વિગતો મળી રહી છે? હજી ચોક્કસ કૃષ્ણા જે રીતે લાંબા સમયથી જે રીતે મિટિંગોનો દોર ચાલતો હતો, જે રીતે તૈયારીઓ પણ ચાલતી હતી મહાસંમેલનને લઈને, રબારી સમાજનું ઉત્તર ગુજરાત માટેનું આ મહાસંમેલન જે મળવા જઈ રહ્યું છે, જે રીતે સર્વપ્રથમ જે રીતે ઠાકોર સમાજ દ્વારા પોતાનું જે રીતે 16 મુદ્દાઓ સાથેનું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું હતું, તે બાદ જે રીતે દરબાર સમાજ, રાજપૂત સમાજ દ્વારા પણ પોતાનું 17 મુદ્દાઓ સાથેનું જે રીતે સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું હતું, તેને લઈને જે રીતે હવે તે બાદ હવે જે રીતે રબારી સમાજ છે તે પણ પોતાના સમાજના જે લોકો છે, સમાજની જે સારી કામગીરી છે અને સમાજના વિકાસના કામો માટે, ઉત્થાન માટેની પ્રવૃત્તિ માટે અત્યારે સમાજના જે લોકો છે તે આગળ આવ્યા છે। અને જે રીતે સમયાંતરે જે રીતે સમાજના બંધારણ અગાઉ પણ હતું, પણ જો કે સમયાંતરે બદલાવ તે પણ જરૂરી છે તેવું માની રહ્યા છે। અને તેને લઈને આજે રીતે લાંબા સમયથી જે રીતે મિટિંગો ચાલતી હતી, તે મિટિંગોનો અંત આવ્યો છે ને આજે રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। ભાજપ, કોંગ્રેસ સહિતના જે આગેવાનો છે તે પક્ષ બાજુમાં મૂકીને પોતાના સમાજની ઉત્થાન માટે, પોતાના સમાજના જે લોકો છે તે માટે આગળ આવ્યા છે। જે રીતે મોટી સંખ્યામાં જે લોકો છે તેની હાજરી જોવા મળશે। 50,000થી પણ મોટીની જે જનભીડ છે તે આ મહાસંમેલનમાં ઉમટવાની છે। સમાજના લોકો છે તે રબારી સમાજના પહેરવેશમાં પણ હાજરી મોટી સંખ્યામાં આપવાના છે। મહત્વની વાત કરવામાં તો રાજસ્થાન, સાચોર, રાણીવાડા સહિતના જે વિસ્તારો છે ત્યાંથી પણ જે રબારી સમાજના આગેવાનો માનવામાં આવે છે તે લોકોની પણ હાજરી વિશેષ અહીંયા જોવા મળવાની છે। ખાસ કરીને રબારી સમાજ જે રીતે અગાઉ જે રીતે કહી શકાય કે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગુવાભાઈ જે કહી શકાય કે રબારી છે, તેઓ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જે રીતે દર વર્ષે રબારી સમાજના અંદર 3 થી 4 હજાર જેટલા લગ્ન થાય છે, જેના અંદર જે રીતે એક લગ્નના અંદર 2 થી 3 લાખનો ખર્ચ થતો હોય છે। જો કે આ જે રીતે વર્ષે 100 થી 150 કરોડ રૂપિયા જે રીતે અમે જયારે આ બંધારણ બહાર પાડીશું તેનાથી સમાજને બચવાના છે। એટલે કહી શકાય છે કે આ જે સામાજિક બંધારણ છે, સમાજના જે લોકો છે, જે નીચલા વર્ગના જે લોકો માનવામાં આવે છે તે લોકો માટે જ આ ઘડવામાં આવી રહ્યું છે। જે રીતે કુળ રિવાજોને પણ ક્યાંક ડામવાનું આ જે વાત છે, તેના અંદર પણ સમાજના જે લોકો છે તે આગળ આવે છે। આગેવાનો છે, લાંબા સમયની મિટિંગો પણ ચાલતી હતી અને જે રીતે લોકો છે તે આવવાના છે। 3 જિલ્લાઓ માટેનું આ સામાજિક બંધારણ રબારી સમાજ, પરગણા સમાજ દ્વારા ઘડવામાં આવી રહ્યું છે, જેના અંદર બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાનો 3 જિલ્લાનો સમાવેશ થઈ રહ્યો છે, જેના અંદર રબારી સમાજના જે આગેવાનો છે તે લોકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળવાની છે। ખાસ કરીને જે રીતે લોકો છે તે અત્યારે રબારી સમાજના આગેવાનો છે તે સભા સ્થળે પહોંચી પણ રહ્યા છે। જે રીતે ભોજન સહિતની વ્યવસ્થા પણ તે લોકો માટે કરવામાં આવી છે। રબારી સમાજ જે રીતે પોતાના જે રીતે લગ્ન અને મરણ પ્રસંગમાં જે પણ જે જૂના જે બંધારણ પ્રમાણેના જે નિયમો હતા તેના અંદર ફેરફાર પણ કરવા જઈ રહ્યું છે। અને જેને લઈને જે સામાજિક બંધારણ છે તે લોકોના હિતમાં આવી રહ્યું છે, સમાજના હિતમાં આવી રહ્યું છે। તે યુવાઓ સહિત જે આગેવાનો છે તેઓ પણ વાત કરી રહ્યા છે અને પોતાનું સમર્થન પણ આપી રહ્યા છે। ત્યારે આજના જે સામાજિક બંધારણ છે તે રબારી સમાજ માટે ઐતિહાસિક બની રહેશે તેવી અત્યારે આગેવાનો દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી કૃષ્ણ। જી, આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે।